દીકરી કે બોલી ગઈ છે, નામ હારું ભૂલી ગયો છે દીકરીનું, એ દીકરી સાચું બોલી છે, કારણ કે ભણેલ ગણેલ દીકરી છે. આજ કરોડો માણસ જે થાય ને એને જેને કહેવાય એ દીકરીને મોટો હોદ્દો દીધો છે, તો આપણે ગૌરવ લેવાય. એ દીકરી છે એ જ ભવાની છે આપણા માટે, એ જ લક્ષ્મી, એ જ દીકરી, એ જ ભવાની છે. એમ ઇજ્જત કરો બેન દીકરીની, કોઈ પણ નહીં. દીકરી સાચું કહે છે, દીકરીની વાતમાં હું સહમતી છું ભેળો, કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલે છે, બરોબર છે, ના બોલવું પડે. પણ આમાં સાચા માણસ મરો થાય છે અમારા જેવાનો. હવે એમ કે છે કે અહીંયા મારી પાસે વિયાવો નાટલા દીમાં નામ નહીં દો. અરે ભાઈ આવું શું કામ તમે બોલો છો? આમાં બધાનું તમે હેઠું જોયા જેવું કરો છો, આ બોલાય જ નહીં. માણસ હું તમને એક જ વાત કરું, મુંબઈ તમે 2 વખત ગયા હોય અને કોઈક એમ કે તમે કેટલી વાર ગયા, હું 10 વખત ગયો. 10 વખત નથી ગયો એ માણસ, મૂળ 2 વખતમાં 10 વખત જેટલું જોઈ લીધું છે. એમ આ બધી અંધશ્રદ્ધા છે, આનો હું સખત વિરોધી છું. માં કોઈના અંગમાં આવે, ડોક્ટર મને પોતાના ડોક્ટર બાટલા ચડાવે, બોલો અહીંયા રામ ભરોસે ગાડીઓ ખાલી થાય, રોજના ડોલરું આવે છે, મારી પાસે લાખો રૂપિયા આવે છે, સોના ચાંદી રૂપિયો અમરીને કોકને દઈ દેવાની, દીકરી બેન ભાણેજને આપી દો. મારો વિરોધ કરે છે, નથી લેતો, પણ અહીંયા મોગલ છે, કારણ કે મને વિશ્વાસ છે, ખૂટવા જ નથી દેતી, હજારો માણસ જમાડે છે. પણ આ ધામ સંઘર્ષના નથી. એક જ વસ્તુ, અહીંયા બેઠા પછી કોકના આપશેકો લેવાય, કોકને સારો રસ્તો સીંધાય. કોઈ પણ માણસને એટલો કે બેટા ભણવા ગણવામાં ધ્યાન દો, સારી નોકરી લ્યો, અથવા સમાજના કામ કરો, આવું કરાય. પણ આવું કરાયને વિરોધ માણસને જોઈ અને તમે વાતો આવી કરો, પછી આમાં હલવામાં કેટલું થાય, કારણ કે અત્યારની નજીકની દુનિયા છે. શબ્દ પકડી લે, અમે તો અભણ છે, તો 9 બેલામાં 9 ગણ છે.